કેમ છો છોકરા? મજામાં? હાલો, તો આજના આપણા બીજા લેક્ચરની અંદર 11મા ચેપ્ટરના આપણે પ્રથમ લેક્ચરની અંદર વિદ્યુત ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરી અને વિદ્યુતને સમજવા માટે અગત્યની જે 4 રાશિઓ છે એમાંની આપણે એક રાશિ શીખ્યા વિદ્યુત પ્રવાહ, જેમાં આપણે ભણ્યા હતા એકમ કોઈ વિદ્યુત પ્રવાહધારી તારના એકમ સમયમાં એટલે છેદમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેતા. સાથે બીજું કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું, તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા વિદ્યુત ભારની સંખ્યાને વિદ્યુત ભારનું સૂત્ર કહેવાય. સાયન્સમાં પહેલા સેમમાં તમને 12મામાં ક્વોન્ટમીકરણનું સૂત્ર આવશે, તે Q બરાબર mE આવશે છેદમાં T. આ બે સૂત્ર જોયા હતા. પ્રથમ સૂત્ર ઉપરથી એકમ બનાવવા જઈએ તો વિદ્યુત ભારની શોધ કુલમ નામના વૈજ્ઞાનિકે કઈ રીતે, એકમ કુલમ, સમયનો એકમ સેકન્ડ, અને એમ્પિયર નામના વૈજ્ઞાનિકે આ બધી વસ્તુની શોધ કરેલી છે, તો બીજો એકમ એમ્પિયર. એટલી બધી વસ્તુ ભેળા. એમ્પિયર છે તેને માપવાવાળા સાધન તે દિવસે બાકી રહી ગયું હતું, જેનું નામ છે એમીટર. યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ માપતા સાધનને એમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યાર સુધી આપણે વિદ્યુત પ્રવાહની પ્રથમ રાશિ ભણ્યા. હવે આજે બીજી રાશિ ભણવાની છે. આપણા માટે અગત્યની રાશિ આ બે જ છે. આ બે રાશિનો ઉપયોગ કરીને આપણે ત્રીજા ચેપ્ટરની અંદર અવરોધ વિશે શીખીશું. હાલો, તો ધ્યાન રાખજો બોર્ડમાં. આપણે બીજા નંબરની રાશિનું સ્ટાર્ટિંગ કરીએ. બીજા નંબરની રાશિનું સ્ટાર્ટિંગ કરીએ એ પહેલા પ્રથમ લેક્ચરની અંદર આપણે થોડુંક સાઈડમાં એક્સ્ટ્રા નોલેજમાં આવું લખેલું હતું કે ભાઈ એક એમ્પિયરમાં 10⁻³ મિલી એમ્પિયર હોય અને 1 એમ્પિયરની અંદર 10⁶ માઇક્રો એમ્પિયર હોય છે. આવું આપણે ભણ્યા હતા. તો આના ઉપરથી અમુક પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે. માન લો આજ વખતે 2026ની અંદર જ એક પ્રશ્ન પૂછાયેલો છે, તો આમાંથી 4 પ્રશ્નો થોડા હાર્ડ પૂછાઈ શકે. એના માટે તમારે એક થિયરી પાકી કરવાની. આ આપણા ઘરની થિયરી છે, તો ધ્યાન રાખજો. 1 એમ્પિયર છે ને, આ છે દાદા, આ થોડું કોમેડી. 1 મિલી એમ્પિયર છે, આ એમ્પિયરનો છોકરો છે, એટલે આપણા કહેવાય પિતા. અને એક આ જે માઇક્રો છે ને, આપણે માઇક્રોની વાત થાય, તો માઇક્રો છોકરાનું છોકરું છે, એટલે છોકરો અથવા આપણે પોતે આ છોકરા છે. હવે આ બે વચ્ચે ઘાતનો ડિફરન્સ કેટલો છે, આ જરાક ધ્યાન રાખવાનું છે કે પિતા અને દાદાનો જો વાત થતી હોય, દાદા અને પિતાની વાત થતી હોય, તો 10⁻³ નો ગેપ છે, અને પિતા અને છોકરા વચ્ચે 10⁻³ નો ગેપ છે, અને દાદા અને જો છોકરાની વાત થતી હોય તો 10⁻⁶ નો ગેપ છે. આ બસ ખાલી યાદ રાખવાનું. હવે આ મેથડ ઉપર તમે કોઈ પણ MCQ નું સોલ્યુશન કરી શકો. ઉદાહરણ તરીકે તમને 4 પ્રશ્ન પૂછ્યા છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે ભાઈ 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. પ્રથમ પ્રશ્ન. બીજો પ્રશ્ન 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. ત્રીજો પ્રશ્ન કે 1 મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર. આવો હાર્ડ પ્રશ્ન પૂછી શકાય. અથવા તો 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર. આવા 4 હાર્ડ પ્રશ્ન પૂછી શકાય છે. બાકી આ બે તો છે જ. આ બે આપણા MCQ છે હાજર. હવે આપણે બસ આમાં થોડીક આ બધું સાઈડમાં વસ્તુ છે. આપણે આ થિયરી ઉપરથી આનું સોલ્યુશન કરવાનું છે. હવે ધ્યાન દેજો બોર્ડમાં કઈ રીતે સોલ્યુશન થાય. તમારે શું નોટિસ કરવાનું કે અહીંયા કોણ છે, તો કે ભાઈ અહીંયા તો છોકરો છે, મ્યુ એટલે છોકરો. અહીંયા કોણ છે, દાદા. પહેલા શું કરવાનું, આવું કોઈ પણ પ્રશ્ન પૂછાય ને એટલે તમારે એક 10 આધાર સ્વરૂપે બધામાં મૂકી દેવાના. 10. હવે શું કર્યું, તો કે અહીંયા દાદા છોકરો છે, પછી અહીંયા દાદાની વાત થાય, તો છોકરો નાનો છે. જો પેલી રાશિ નાની હોય તો ઉપર માઇનસ નિશાની મૂકવાની. અહીંયા પછી મિલી નાનું છે, આ પિતા છે, એમ્પિયર દાદા છે, આ રાશિ નાની છે, માઇનસ મૂકો. અહીંયા જોજો મિલી નાનું છે, પિતા, માઇક્રો એના કરતા નાનું છે, છોકરો, તો આમાં માઇનસ મૂકવાની જરૂર નથી. માઇક્રો નાના છે, મિલી મોટા છે, જો પિતા છે, આ મોટો છે, પ્રથમ રાશિ નાની છે, તો માઇનસ મૂકવાનું. હાલો હવે ઘાતનું સોલ્યુશન કરીએ. હવે જોજો તમારે બસ ખાલી એટલું જોવાનું કે અહીં દાદાની વાત છે, આ સોરી દાદા છે, આ છોકરો છે, બે વચ્ચે કેટલી ઘાતનો ડિફરન્સ છે, તો કે 3 3 6 નો ફેર છે, તો 10⁶ આપણો છે. સિમ્પલ મેથડ. 10 પહેલા મૂકી દેવાના. પહેલી રાશિ નાની છે તો માઇનસ કરો. હવે કેટલાનો ડિફરન્સ છે, તો કે ભાઈ દાદા અને છોકરા વચ્ચે ડિફરન્સ 6 નો છે, તો 6 નો ડિફરન્સ હોય એટલે 10⁶. હાલો અહીંયા જોજો, અહીં પહેલા મિલી છે, મિલી એટલે પિતા. अब पेलो मिली पछी एम्पियर, पहली नानी राशि 10 मूकी माइनस निशानी करो. पहली नानी राशि से मिली, हेरखे जरा जोजो, मिली नानी राशि से એટલે માઈનસ તો મૂકી દીધો, પણ મિલી માંથી એમ્પિયર માં જાઓ તો પિતા અને દાદા વચ્ચે ડિફરન્સ કેટલી ઘાતનો છે, 3. તો અહીંયા 3 મૂકી દો. આનું સોલ્યુશન. હાલો આમાં આવીએ.
અહીંયા મિલી છે, અહીંયા માઇક્રો છે. હવે જો મિલી છે ને ઈ કોણ છે તો કે પિતા, માઇક્રો કોણ છે તો છોકરો. તો પિતા મોટા કહેવાય, તો અહીંયા આપણે પ્લસ નિશાની પ્લસ લખવાની હોતી નથી. તો હવે જો પેલા કે પિતા અને છોકરા વચ્ચે કેટલી ઘાતનો ફેર છે 3, તો 3 મૂકી દે. આ સિમ્પલ વસ્તુ છે. હાલો અહીંયા જો પેલા છોકરો છે પછી પિતા છે. હવે પેલો છોકરો છે એટલે નાની રાશિ થઈ, પિતા મોટા કહેવાય તો માઇનસ મૂકી, પેલી નાની તો માઇનસ મૂકી દેવાનું. હવે પિતા અને છોકરા વચ્ચે કેટલાનો ફેર છે તો કે 3. આ રીતે આનું સોલ્યુશન કરીએ. કાંઈ ન સમજાણું તો એક વખત પાછું રિવિઝન કરીને વિડીયો જોઈ લેજો. ઓનલાઈનનો આ ફાયદો છે કે તમે રિવાઇઝ કરીને વિડીયોને જોઈ શકો. એકવાર સ્ક્રીનશોટ લઈ લેવાનો. સારા MCQ છે. હા, હાલો તો હવે આપણે બીજી રાશિ જે બાકી મૂકી હતી એની શરૂઆત કરીએ. અને જે પ્રથમ લેક્ચરની અંદર આપણે વિદ્યુત પરિપથ કોને કહેવાય એ પણ બાકી મૂકેલો પ્રશ્ન છે, તો એની પર શરૂઆત કરીએ. હાલો પહેલા જોઈએ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. હવે આ રાશિને આપણે શીખવાની છે, જરાક ધ્યાન દેજો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? હવે આપણે બધાને એટલી બધી તો ખબર જ હોય છે કે આપણે કે જે બી પાવરને ઉત્પન્ન નથી કરતી. જે બી છે આપણે જે PGVCL હોય કે જે આપણા વિભાગમાં આવતા હોય, અમે પશ્ચિમ બોર્ડમાં આવીએ તો PGVCL માં આવીએ છીએ અમારો વિભાગ. તો આપણે જે પણ બોર્ડ પાસેથી વીજળી લઈએ છીએ, આ વીજળી એ પોતે ઉત્પન્ન નથી કરતા, કોઈક જગ્યાએ ઉત્પન્ન થાય છે. સોલાર સ્ટેશનમાં, થર્મલ પાવર સ્ટેશનોમાં, વિન્ડ ફાર્મમાં, કોઈ પણ અન્ય જગ્યાએ હોય આ ઉત્પન્ન થાય. હાઇડ્રોલિક પાવર સ્ટેશનોમાં દાથી ઈ વિદ્યુત એટલે ઇલેક્ટ્રોન, યાદ રાખજો. ઈ ઇલેક્ટ્રોનને ગતિ કરાવી અને જીએબી પોતાની પાસે લાવે છે. અને બાય ડિવિઝનમાં જીએબી પશ્ચિમ ગુજરાત બોર્ડ પોતાને પાસે લાવી અને એ જીએબી થી પછી બધા અલગ અલગ વિસ્તારો, સિટી, ગામ સુધીનું વિતરણ કરવામાં આવે છે. હવે મેં ટોપિક ઉપર આવીએ કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન બીજી જગ્યાએ થાય, વપરાય બીજી જગ્યાએ. તો આ ઇલેક્ટ્રોન કહેતા વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક કામ તો કરવું પડે. ઉદાહરણ તરીકે આ છે જ્યાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, નાથી આ છે મારું ઘર, અહીંયા સુધી મારે ઇલેક્ટ્રોનને લાવવાના છે તો મારે કંઈક તો કાર્ય કરવું પડશે નાના ઉપર. બસ આ જ કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ધ્યાન દેજો. માન લો આ છે સ્ટેશન, અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, આ આપણું ઘર છે. તો ઇલેક્ટ્રોનને અહીંથી ગતિ કરાવીને આપણા સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે ને, આ કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. તો આની વ્યાખ્યા કેવી છે કે એકમ એટલે આપણે ખબર નથી કેટલા વિદ્યુત ભાર, કેટલા ઇલેક્ટ્રોન છે, તો કે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી, આ છે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા, એક બિંદુથી બીજા બિંદુ સુધી ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારને લઈ જવા માટે કરવા પડતા કાર્યને બે, પેલું બિંદુ આ બીજું બિંદુ, તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે. સંજ્ઞામાં અને V વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ V. હવે જરા ધ્યાન દેજો હું કહેવા માંગે આ મેથડ જો. અને બે બિંદુ ઉલ્લેખ કેમ કરી છે? એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. પણ કેટલા બિંદુ વચ્ચે? બે બિંદુ વચ્ચે. જો આ પેલું બિંદુ છે, આનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે VA છે, આનું વિદ્યુત સ્થિતિમાન VB છે, સ્થિત વિદ્યુત કહી શકાય. હવે અહીંયાથી અહીંયા કેટલા, જો આ ટોપિકમાં પડશો થોડું ડીપમાં જાઓ, અહીંયાથી અહીં કેટલા ગયા? તો ભાઈ અંતિમ જે વિદ્યુત ભાર છે, વિદ્યુત સ્થિતિમાન છે, પ્રારંભિક બાદ કરો એટલે તમને કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો આ સાયન્સમાં હોય જાય એવું નથી થાય, એટલે આપણે ટોપિકને અહીંયા સ્ટોપ રાખીએ. આપણે સાદી રીતે શીખીએ કે ભાઈ આ બે બિંદુ છે, આ બિંદુ ને આ બિંદુ, અહીં પાવર ઉત્પન્ન થાય છે. માન લો આપણું સોલાર, નાથી ઇલેક્ટ્રોન ગતિ કરીને આપણા ઘર સુધી વાપરવા, પંખા સુધી પહોંચવાના છે. તો એક બિંદુ થયું સોલાર, બીજું બિંદુ થયું પંખો. અહીંયાથી ઇલેક્ટ્રોનને ગતિ કરાવીને અહીં લાવવા હાટું ઇલેક્ટ્રોન એવા થોડા છે પાણીની જેમ, પાણી સાથે કોઈ પાઇપ જોડી દો તો હું પાણીમાં ગતિ કરવાની શરૂઆત કરી દે? નહીં ના, કંઈક તો બળ લગાડવું પડે. મતલબ કેતા કંઈક તો કાર્ય કરવું પડે. બળ લાગતા સ્થાનાંતર થાય તેને કાર્ય થયું કહેવાય. નવમાં ભણીને આવ્યા આપણે. તો કંઈક તો કાર્ય કરવું પડે, અને કાર્ય કરવા માટે બળ લગાડવું પડે. કંઈ નહીં તો ગુરુત્વાકર્ષણ લાગવું જોઈએ. જો તમે ટાંકી બનાવો તો હવે સાંભળજો ખાસ, તો ઇલેક્ટ્રોનને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તમારે
રહીને સ્થળાંતર કરવા માટે કંઈક બળ લગાડવું પડે, મતલબ કે કંઈક કાર્ય કરવું પડે. આ કાર્યને જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે હાઉ ઈઝી છે એક બિંદુથી બીજા બિંદુ સુધી ઇલેક્ટ્રોનને લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો હાલો હવે વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવીએ. હાલો તો બીજો ટોપિક છે આપણા માટે સૂત્ર. સૂત્ર શું તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત સંજ્ઞામાં વી વડે બોલા હે. તો સૂત્ર બનાવવું હોય તો શું કરી શકાય? તો આપણે આગલા લેક્ચરની અંદર જોયું છું. એકમ શબ્દ પછી આવતી રાશિને છેદમાં જવા દો. એકમ પછી અહીંયા આપેલું છે વિદ્યુત ભાર, તો છેદમાં જવા દો વિદ્યુત ભાર સંજ્ઞામાં ક્યુ વડે દર્શાવાય. એકમ સમયમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી ઇલેક્ટ્રોન કહેતા વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે કરવા પડતું કાર્ય, તો કાર્યને વર્ક કહેવાય, ઇંગ્લિશમાં ડબલ્યુ કહેવાય. તો સૂત્ર છે V બરાબર W ના છેદમાં Q. આ સિમ્પલ સૂત્ર છે. તો એકમની વાત કરીએ તો જો ભાઈ એકમની વાત કરતા હોય તો પહેલો એકમ સૂત્ર ઉપરથી કાર્યનો એકમ થાય છે જૂલ અને વિદ્યુત ભારનો એકમ થાય છે કુલમ. આગલા લેક્ચરની અંદર ભેળા તો જૂલને સંજ્ઞામાં જે કહેવાય, કુલમને C કહેવાય. તો આમ લખીએ કે જૂલ પ્રતિ કુલમ. હવે બીજો એકમ એક વૈજ્ઞાનિક છે જેણે પ્રથમ વખત બેટરીની શોધ કરી, જેનું નામ છે વોલ્ટા. વોલ્ટાએ સલ્ફ્યુરિક એસિડમાં પ્રથમ વખત ઇલેક્ટ્રોનને સંગ્રહ કરવાનો પ્રયોગ કર્યો. જ્યારથી ઇલેક્ટ્રોન સંગ્રહ થવાની શરૂઆત થઈ એટલે પ્રથમ કોષ કહેતા બેટરીની શરૂઆત થઈ. તો એની યાદમાં વોલ્ટ વૈજ્ઞાનિકની યાદમાં VOLT ગુજરાતીમાં વોલ્ટ કહેવાય, સંજ્ઞામાં V વડે દર્શાવવામાં આવે. ઇંગ્લિશનો યાદ રહે તો ખાલી ગુજરાતીમાં વોલ્ટ આનો એકમ છે. હવે આપણે પાછા આગલા સૂત્રમાં ભેળા, તમને યાદ હોય તો ચેપ્ટરમાં કે ભાઈ 1 વોલ્ટની વ્યાખ્યા આપો. સાધન કયું? ઓલામાં આગળ મેં તમને કીધું આ લેક્ચરમાં વોલ્ટમીટર, તો સોરી એમીટર. તો વોલ્ટેજ માપવા માટે સાધનની વાત થતી હોય તો સાધન છે વોલ્ટ મીટર. સંજ્ઞામાં આ રીતે દર્શાવાય V કરીને રાઉન્ડ પ્લસ ઓર માઇનસ. જો એ મીટર હોય તો સેમ નિશાની અહીં વચ્ચે એક રાખવાનું, એ મીટર થઈ જાય. હાલો તો 1 વોલ્ટની વ્યાખ્યા ક્યારે થાય? તો આ ધ્યાન દેજો કે ભાઈ 1 વોલ્ટ નું વ્યાખ્યા બનાવી એટલે મેં તમને આગલી મેથડ આપી હતી. એક એકમની વ્યાખ્યા કરવાનું કીધું છે તો એનું સૂત્ર લખો. સૂત્ર શું છે તો કે V બરાબર W ના છેદમાં Q. V એટલે વિદ્યુત સ્થિતિમાન તફાવત, Q એટલે કાર્ય અને સોરી W એટલે કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. તો હવે પહેલા લખવાનું સૂત્ર દેખાય છે ને? હા, પહેલા લખ્યું સૂત્ર, તો સૂત્ર ઉપરથી પાસે એકમ લખો. એકમ લખીએ તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો એકમ કુલમ. જો 1 વોલ્ટ જોતો હોય તો 1 કુલમ 1 જૂલ હોવો જોઈએ. તો હાવ સિમ્પલ વ્યાખ્યા. જો કોઈ તાર અથવા કોઈ ઉપકરણ કે કોઈ સાધનમાં 1 કુલમ વિદ્યુત ભાર પસાર થતા 1 જૂલ કાર્ય થાય તો તેના વોલ્ટેજ અથવા તેના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 જૂલ હશે. આના ઉપરથી વ્યાખ્યા બનાવી શકાય કે એક એકમ નહીં, 1 કુલમ વિદ્યુત ભાર ને એક બિંદુથી બીજું બિંદુ સુધી લઈ જવા માટે એ જ વ્યાખ્યા બનાવો. બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય, જ્યાં કાર્ય શબ્દ હતો ને આગળ લગાડી દેવાનો 1 જૂલ, કે જો 1 કુલમ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે 1 જૂલ કાર્ય કરવામાં આવે તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 વોલ્ટ થશે. કાર્ય કરવું પડે તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત 1 વોલ્ટ થશે, હશે, ગમે લખી આપો. સેમ વ્યાખ્યા ઉપરની છે, બસ ધ્યાન 3 શબ્દમાં રાખવાનું. 1 કુલમ 1 જૂલ થાય તો 1 વોલ્ટ થાય. એટલે હાવ સિમ્પલ છે, બસ આ સૂત્ર ઉપરથી જ મેં બનાવ્યું છે. પહેલા એકમ સૂત્ર, પાછા એકમ, પછી એકડો લગાડી દેવાનો. શરૂઆત એથી કરવાની. 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય કરવામાં આવે તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત 1 વોલ્ટ હશે. 2-3 વાર બોલી મોઢે લખો તો પરફેક્ટ આવડી જાય. આ બીજી રાશિ હતી, આને મૂકતા નહીં. આનો એક દાખલો પછી ઉદાહરણ તરીકે, મને અત્યારે પરફેક્ટ યાદ નથી, વિજ્ઞાન મારી પાસે છે નહીં, તો એમાં આપણે એક ઉદાહરણ તરીકે દાખલો છે જેમાં તમારે શું હશે તો કે ક્યાંક તો V આપેલ હશે, Q આપેલો હશે, તો W ગોતવાનું.
W આપેલો હોય, Q આપેલો હોય તો V ગોતવાનું, બસ પાછળ વોલ્ટ નામનો એકમ કરવાનું ભૂલવાનું નહીં. બીજું એક ધ્યાન રાખવાનું, કાર્ય કહો કે દુનિયાની કોઈ પણ ઉર્જા કહો, બે એક છે. એટલે તમને ક્યાંક એમ પૂછે કે વિદ્યુત ઉર્જા આપેલી છે, વિદ્યુત ભાર આપેલા છે ને વિદ્યુત સ્થિતિમાન તફાવત ગોતો, તો મૂંઝાવાનું નહીં. જે વિદ્યુત ઉર્જા છે એ જ તમારું કાર્ય છે. એટલે કંઈક એવો દાખલો છે, એક પાછળ બ્લુ લીટરનો પ્રશ્ન એવો છે કે જે અટપટો છે એવો, તો તમારી રીતે જોઈ લેજો. વધારામાં હું જોઈ લે બ્લુ લીટરના પ્રશ્ન મને મળશે તો બુક આવશે ત્યારે થોડું ઘણું યાદ છે એ પ્રમાણે તમને કહી દો. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે ફક્ત આ એક સૂત્રનો ઉપયોગ કરીને તમે બે દાખલાનું સોલ્યુશન કરી શક્યો. થોડુંક સ્પીડમાં સ્ક્રીનશોટ લઈ લો, પછી લખી લેશું, તો હું તમને જે આપણે બાકી મૂકેલો પ્રશ્ન છે પરિપથ તે પરફેક્ટ સમજાવી દઉં. હાલો, સ્ક્રીનશોટ લઈ લો. આવું સિમ્પલ હતા. બે સૂત્ર તમારે પાકા કરવાના છે. ત્રીજું સૂત્ર ઓહમનું ક્યારે સાબિત થઈ જાય તમને ખ્યાલ પણ નહીં પડે. હાલો, તો આપણે પેલા લેક્ચરની અંદર આપણે વિદ્યુત પરિપથ કોને કહેવાય એ બાકી રાખ્યું હતું. તો હાલો, વિદ્યુત પરિપથ આ લેક્ચરની અંદર પૂરું કરીએ. વિદ્યુત પરિપથ દોરવો કેમ, ગયા વર્ષે પરીક્ષામાં પૂછાયેલું નથી, તો બોર્ડ માટે આઈએમપી પ્રશ્ન થયો આ વખતે માટે 2 માર્ક માટે. તો પ્રશ્ન નંબર આપણે પેલો કહીએ તોય હાલે, અથવા તો ખાલી દોર્યું. વિદ્યુત પરિપથ ની કિરણાકૃતિ આકૃતિ કોઈ પણ કહી શકો. તો આના માટે જરૂરી જે પેલા તો સાધન છે ને આ નામ આવડવા જોઈએ. પેલા તો 2 મીટર, વોલ્ટ મીટર અને એ મીટર. બીજું આપણે લેવાનું છે બેટરી, કળ, બલ્બ અને છેલ્લું સૌથી અગત્યનું વિદ્યુત પ્રવાહની દિશા. આ 6 વસ્તુ દોરો, 2 માર્ક મળે. હાવ સિમ્પલ છે. જો તમારે શું કરવાનું, તો કે એક 6 લીટી અથવા 8 લીટી અને 10 સેન્ટીમીટર નાનો લાંબો લંબચોરસ એક બનાવી નાખવાનો. હવે આમાં શું કરવાનું, તો કે આમાં વચ્ચેના નીચેના ભાગમાં પેલા બેટરી દોરીએ. તો પહેલો છેડો મોટો, બીજો છેડો નાનો, ત્રીજો મોટો, મોટો એટલે 2 લીટીનો, બીજો આવે વેસલો 1 લીટીનો, આ 2 લીટીનો, પાછો એક નાનો, પાછો એક 2 લીટીનો, પાછો એક નાનો. આ પેલો મોટો છે, છેલ્લો નાનો આવવો જોઈએ. મોટો એટલે પ્લસ છેડો, નાનો એટલે માઇનસ. આપણે સેલમાં જોયો ઉપસેલો ભાગ હોય પ્લસ હોય, દબાયેલો ભાગ માઇનસ હોય. આ પ્લસ ઓર માઇનસ થઈ ગયા. હાલો, ધ્યાન દેજો. હવે એની સાથે અહીંયા દોરી દેવાની એક કળ, સ્વિચ. આપણે પરિપથને શરૂ બંધ કરવા માટે સ્વિચ. ટપકું કરી ગયેલું હોય તો બંધ હોય, અને ટપકું ન હોય તો શરૂ. એ આપણે આગળ ભણશું. વચ્ચે એક દોરી દેવાનો બલ્બ. નામ લખી નાખીએ કે આ છે બેટરી, આ છે કળ, આ છે બલ્બ. હા, 3 વસ્તુ દોરાઈ ગઈ, બેટરી, કળ ને બલ્બ. હાલો, હવે આપણે પેલા 2 મીટર દોરીએ. હવે આમાં જરાક ધ્યાન રાખજો. પેલો જે છે ને એ મીટર હંમેશા તારમાં શ્રેણીમાં જોડવામાં આવે. હવે શ્રેણી એટલે શું, તો મૂંઝાવાનું નહીં. શ્રેણી એટલે શું ખબર, કે તારમાંના 3 હાંધા ન થાય. કહેવાનું એટલે તારમાં ફાટા ન પડે. હાવ દેહી ભાષામાં કહીએ તો એક તાર છે તો વચ્ચે કાપી નાખવાનું, ના મીટર જોડવાનું. એક જ તારમાં ચોટે, અને વોલ્ટ મીટર 2 તારમાં ચોટે. આમ યાદ રાખો તે હાલે. તો અહીંયા તમે એક ગેપ કરી અને ના આમ મીટર જોડ દેવાનું. આ છે એ મીટર. તો વોલ્ટ મીટર 2 તારમાં છોટે. આથી આ પાવર લઈ જતો તાર છે ને આથી રિટર્ન આવતો તાર છે. મતલબ આ લાલ કલરનો છે, આ કાળા કલરનો છે. તો એક હોલ અહીંયા કરવાનો, એક હોલ અહીંયા કરવાનો, અને બેયની વચ્ચે પરફેક્ટ આ રીતે વોલ્ટ મીટર જોડી દેવાનું. એટલે વોલ્ટ મીટર 2 તારમાં ચોટે, એ મીટર 1 તારમાં ચોટે. બેયમાં પ્લસ માઇનસ કરવું, પેલા પ્લસ પછી માઇનસ, કેમ કે આપણે પેલો છે પ્લસ લખ્યો. હાલો, હવે આપણે દોરવાનું છે, બધું દોરાઈ ગયું. આપણે એ મીટર, વોલ્ટ મીટર, બેટરી, કળ, બલ્બ બધું દોરાઈ ગયું. 5 વસ્તુ. આ વોલ્ટ મીટર, એ મીટર, બલ્બ, કળ અને બેટરી. 6ઠી વસ્તુ દોરવાની છે વિદ્યુત પ્રવાહની દિશા. તો ભાઈ જે સમયે વિદ્યુત પ્રવાહની શોધ થાય એ સમયે પરમાણુના કોઈ પણ પાર્ટિકલની શોધ નથી થઈ. પછી 1886માં પ્રથમ વખત ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે, આ 9માં ભણીને આવ્યા આપણે, કે ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી. હવે પ્રોટોનની શોધ થઈ તો બધાને એવું લાગતું હતું કે વિદ્યુત શું છે, ત્યાં વિદ્યુત હતી, શોધ થયેલી હતી. તો વિદ્યુત એટલે પ્રોટોન, ગતિમાન પ્રોટોન વિદ્યુત કહેવાય. હવે પ્રોટોન માટે તો ધનભાર માનવામાં આવતો, તો લોકો એવું માનવા માંડ્યા કે ધનભાર છે તો ધન છેડેથી વિદ્યુત નીકળતું હશે. તો આ જૂના રિવાજો પ્રમાણેની શોધ છે. એટલે એ સમયમાં પરિપથ દોરતા તો આ રીતે આમ ધન છેડેથી પાવર કાઢતા, એ ફરીને માઇનસ છેડે આવતો. પછી 14 વર્ષ પછી 1900 સાલમાં ફિટ જે થોમ્સને શોધ કરી ઇલેક્ટ્રોનની. તો ખબર પડી કે ગતિ કરતા તો ઇલેક્ટ્રોન છે. હવે તો વિદ્યુત શાસ્ત્ર આખું બની ગયું, અને ઇલેક્ટ્રોન માંથી માઇનસ નિશાની હોય તો પાવર તો આમ જાય, આમ નથી જતો. કરવું હું પછી એ જોયું કે વિદ્યુત પ્રવાહ કેતા આય એ અદિશ રાશિ છે, એમાં કોઈ દિશાનું મહત્વ છે જ નહીં. તમે બલ્બ છે એને અહીંથી પાવર આપો, ક્યાંયથી પાવર આપો, હાલે. ચુંબકીય શક્તિ ઉપર કામ કરતા પંખો છે, મોટર છે, આમાં નો હાલે. પણ વિદ્યુત શક્તિ ઉપર કામ કરતા બધા સાધનોમાં તમે બલ્બને આમ ફિટ કરો કે આમ ફિટ કરો, હાલે.
કેમ કે અદિશ છે એને કોઈ દિશાનું મહત્વ નથી, તો આમાં શું દિશાનું મહત્વ છે? એટલે આ લોકોએ દિશાને રોટેશન કર્યું નહીં, જે હતું એ જ હાલવા દીધું કે પ્લસ છેડેથી પાવર કાઢવાનો, ફેરવીને માઇનસ લઈ આવવાનું. અહીંથી આમાં પણ પાવર જાય છે વોલ્ટમીટરમાં, તો એક આમ જાતો ને એક આમ નીકળતો દેવાનું. તો અહીંથી આમ પાવર આવે છે, અહીંથી આમ બે ફાટા પડે, એ ફરી અહીંયા પાસે ભેગા થાય ને પછી આમ વહી આવે. આવડે તો, બાકી આ બે કરવાની જરૂર છે નહીં. આ જૂના રિવાજો પ્રવાહ છે, એટલે જે તમે આ દોરો ને કે ભાઈ પ્લસ છેડાથી જે માઇનસ તરફ વિદ્યુત પ્રવાહ દોરવામાં આવે ને, આને બોલવામાં આવે રેવાજીક પ્રવાહ. જૂના રિવાજો પ્રમાણેનો પ્રવાહ રેવાજીક પ્રવાહ બોલાય. તો બસ એટલું હતું. આકૃતિમાં નીચે લખી નાખવાનું કે આ વિદ્યુત પરિપથ છે. 2 માર્કમાં એટલું દોરી નાખો, આ કઈ લખવાની જરૂર છે નહીં, બસ એટલું દોરી નાખો એટલે 2 માર્ક પરફેક્ટ રોકડા. હાલો તો અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર અવરોધ વિશે શીખશું, અને પછી એક છેલ્લી MCQ નામની રાશિ રહે અવરોધકતા. હાલો ફરી મળીએ. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો.